ધોર્મનાથ દાદાની તપોભૂમિ ધીણોધર ડુંગર સ્થાનકે પાટોત્સવ પ્રસંગે 2 દિવસનો લોકમેળો ભરાયો હતો, જેમાં અરલ, દેવીસર, વિરાણી મોટી અને પાંચાળાના લોકો ઉમટી પડ્યા હતા. ધીણોધર સ્થાનકના મહંત યોગી મહેશનાથજી તથા થાન જાગીરના મહંત પીર યોગી સોમનાથજીના સાન્નિધ્યમાં 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાત્રે ધીણોધર તળેટીમાં સંતવાણી અને લોકડાયરો યોજાયો હતો. શિખર ઉપર ધોર્મનાથ દાદાના મંદિરે હોમહવન, ધ્વજારોહણ, પૂજન, આરતી બાદ તળેટીમાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. કચ્છના કવિ નિરંજન જ્યારે હિમાલયની યાત્રાએ ગયેલા ત્યારે હેમાળે વટ પૂગો નિરંજન, ધીણોધર સંભરન કહી તેમણે હિમાલયમાં પણ કચ્છના ધીણોધર ડુંગરના દર્શન કર્યા હતા. હિમાલય જેમ યોગી મહાત્માઓની ભૂમિ છે, એમ કચ્છનો ધીણોધર પણ તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. સૈકાઓ પૂર્વે પેશાવર કે પંજાબથી વિહાર કરતા કચ્છ આવેલા નિરંજન નિરાકાર નાથયોગી ધોર્મનાથજીએ પ્રથમ આ ડુંગર પર તપ કર્યું હતું અને પછી તળેટીમાં ધૂણો પ્રગટાવ્યો હતો. રમણીય ડુંગરની આસપાસ ગીચ વનરાજી અને ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓના મન મોહી લે છે. દેશની વિકાસ યાત્રાના પ્રણેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરી ખેડૂતની સુખાકારી અને આવકમાં વધારો કરતી યોજના એટલે પીએમ કુસુમ. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા એવં ઉત્થાન મહાઅભિયાન પિયત ખેતીમાં સોલર પંપ દ્વારા નાના ખેડૂતોને લાભ અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે. कुसुम योजना हेठળ सोलर पंप जी मिलना है, इसमें अमने 2 થી 3 पाक खेती का मिले है और में हमें नरेंद्र भाई मोदी हमें खूब खूब आभार मानता है. મને પીએમ કુસુમ યોજનામાં સોલર પંપ મળેલ છે. એમાં હું ખેતી કરું છું, ખેતીમાં સારું એવું ઉત્પાદન મેળવું છું. એ વેચાણ કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું, જેથી હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણો સંકલ્પ વિકસિત ભારત, વિકસિત ગુજરાત.